જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના પોળમાં જ વિક્રમભાઈની એક કોપી આવી છે, સેમ ટુ સેમ વિક્રમભાઈ જેવા જ દેખાય છે, જો કે ઉંટરડા ગામના છે તોથી આવ્યા છે, બરોબર. તો આપણે એમને મુલાકાત કરાવીએ, કારણ કે ઉંટેડામાં પાછું દીપેશ્વરી માનું બહુ મોટું મંદિર આવેલું છે, એટલે જય દીપોમાં. વિકાજી જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. વિજયભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બોલો ગાઈસ જો આ વિકોજી છે અને આ ભાઈ આવ્યા છે મહેમાન. જય માતાજી. જય દીપોમાં. બોલો જય. હા હું કાકા પર રસ્તા આવ્યા છે. આ છે વિક્રમભાઈના જેવા જ દેખાય છે. બોલો ભાઈ નોમ સમનું. જય માતાજી. મજામાં? હા પપ્પા જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ જો લેહડો બેવાન પેલા આપણે થોડા ખંગાતી રાખીએ અને મોડેલ મેચ કરીએ, કારણ કે કોમેન્ટો બહુ બધી આવેલી છે કે વિક્રમભાઈની ટૂંકો પીતા આમાં જાઓ ખાલી. આ ભાઈ એક વિડીયો બનાવી હતું, એ પેલા વિડીયો બતાવીએ તમને, બરોબર? એ વિડીયો બતાવો તો ખાલી તમે. વાત સાચી છે લે હો, વાત સાચી. અરે બહુ શર્મ આપણે બધા વિક્રમ ટુ તો ભાવ હજી કોમેન્ટ અમે કોમેન્ટે કરી હતી અને ફાઇનલી ભાઈ આવીએ છીએ અમારા ઘરે મુલાકાતે, બરોબર. વિક્રમભાઈ કોઈક વાત તો કરો ભલા ભાઈ ને. કેવું છે ભલા ભાઈ? હા હા બસ વાત કાઢું છું ભાઈ. વધારો કે વધારો ઓય વધારો કે પૂછજો કે બટન કેટલા છે. પૂછો ભલા ભાઈ શર્માવાની યાર હો. વિક્રમ ખુશી ખુશી જ જીવન જીવવાનું આપણે. તુરાવાનું બોલો વિક્રમ. વિક્રમ 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 એવું પૂછો. કેટલું માણે સંતોષ છો તમે? એડવાન્સ ચાચા ભાઈ હો હો ઘર બનાવો નવા હા ઠોકવાનું જે આવડે તમે કહીએ ભાવ તો ગાઈસ ઉંટેડાથી મેં મનાયા છે મારા ઘેર બોલુભાઈને, તો મારા પપ્પાને એવા સાલ સન્માન કરી દે લેતા એ કરવી જોઈએ. માતાજી સુખી રાખે તો બધાને. હા હા બહુ પ્રગતિ કરાવો, નાના કરાવો. ભલાભાઈને વાયરલ કરાવે. હા આવડી ભલાભાઈ થઈ જશે વાયરલ તમે. ચલો વિક્રમ આવી જાડો ભાઈ. એટલે વિકાભાઈ તય કરો હેડો. તમે કરો વિક્રમભાઈ લાવ મૂકો. બીજો એક પકડી લેહડો તાન ભલાભાઈનો અમે સાલ સન્માન કરીએ. જય માતાજી. જય માતાજી. જય રામસા પીર. બોલો રામસા પીર ને જય. ઓહો ઓહો હો 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 આજે તો મારા ઘર બે વિક્રમ આવી ગયા છે. હું તો આ બાજુ તો વિક્રમ, આ બાજુ તો વિક્રમ. કોમેન્ટમાં જરૂર વિક્રમ લખજો હો. બોલો શ્રી રામસા પીર કી જય. ભલાભાઈ તમે કોઈ ગીત બીત ગોહડો તાને આયા છો તમે યાર, એમ ના જવાય. હા બે જોડી તાન જો પછી વિક્રમ નો એક વિક્રમભાઈ ગીત ગાઈને એક તમે ગીત ગાઓ. હા એકાદ ગીત ગાવડાવે. એકાદ તો ગાવું પડે ભલાભાઈ. હવે તાની તમે આટલા દૂરથી આયા છો તાર રોમાપીનું ભજન જે ગો. ભાવે. અરે શર્મા ના હોય ભલાભાઈ. હાર વિકાભાઈ તઈ પેલા ગોહડો પછી બોલો ભાઈ કાંઈ ના પેલા ભરો ભાઈ ના ના તઈ ગો પેલા. પેલા ભાઈ કાઈ ગો ગો ભલા ભાઈ ગો ઇધર હું કોઈ ગો ગો ગો. અરે મસ્ત મજા આવે યાર ગાવાની, તો ઓર મજા આવે. હા ઓ કરિયો કયા ગોમાં જે તો આ ભરા ભાઈ ને રેવા જે તો કરિયો ભાઈ ભાઈ હા બોલો ભાઈ ગાહી આમ ચલો ભલાભાઈ તમારો વારો હેડો. ગોહડો ભલાભાઈ. એટલે આ બોલો ભાઈ તો બહુ શરમાઈ ગયા. કોઈક ડાયલોગ તો મારો નો મોટો એ. તો ગાઈઝ આજે મારે તમને બધાને એક સરસ મજાની વાત શેર કરવી છે, કારણ કે જે અમારું ફેમિલી છે એમાં મારા સબસ્ક્રાઈબર અમારા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક અમારી ફેમિલી મેમ્બર છે. તો મારી જે અંદર પર્સનલ વાત છે એ મારે તમને બધાને શેર કરવી છે, કારણ કે ઘણીવાર ઘણા બધા વિડીયોમાં ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે બાવાજી તમારા સગાઈનું શું થયું, તમારી સગાઈની વાત કેટલાઈ, ભાભીનું શું કહેવાય ફેસ રિવીલ કરો, એવી ઘણી બધા કોમેન્ટો આવી હતી અને આપણે દરેક કોમેન્ટો રીડ કરી છે. અને આજે વિચાર એવું કર્યો કે આપણે જે વસ્તુ બધી ચાલી રહી છે જીવનમાં એ બધી વસ્તુ આપણે વિડીયોના માધ્યમથી દરેક મિત્રને શેર કરી દઈએ, જેથી કરીને દરેક મિત્ર આ વિડીયોના માધ્યમથી
અમારી જે પણ પર્સનલ લાઈફમાં ચાલી રહ્યું છે એ બધું જાણી શકે અને સપોર્ટ કરી શકે. તો મિત્રો તમને બધાને પહેલાં તો એ રિક્વેસ્ટ કરી લઈએ કે આ વિડીયોને તમે બધા એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી એમ દરઅસલ વાત ચાલુ કરીએ તો વાત છે ભાઈ 2 થી 3 મહિના પહેલાંની, બરાબર છે. મેં એક છોકરીને જોઈ, છોકરીએ મને જોઈ, અમે બંને મળ્યા, મસ્ત વાતો થઈ, બધે મધ્યમાં અંદરથી થોડીક લાગણી ઊભી થઈ, બરાબર છે, કે ના યાર આ પાર્ટનર છે એ આપણો લાઈફ પાર્ટનર બનાવી શકાય, આપણી એક વાઈફ બનાવી શકાય, બરાબર છે. એવું અંદરથી એક ફિલિંગ જાગી. એટલે પછી આપણે બધી વાત શેર કરી. એમના ઘરે કીધું કે ભાઈ આવું છે, બરાબર છે, અને મને એકબીજાને ગમે છે તો તમે આગળ થોડીક વાત વધાવો. તો મારા જે ફુવા છે એમની બી વાત કરી અને સરસ મજાનું બધી વાત કરી. એટલે એમના મમ્મીએ પણ સારું એવું રિસ્પોન્સ આપ્યું કે ભાઈ ચલો કંઈ વાંધો નહીં, અમારા છોકરીને ગમતું હોય તો મારી હા છે, બરાબર. પછી મેં મારા ઘેર વાત કરી, મારા પપ્પા ને મારા મમ્મી બેને. તે ભાઈ કે હોવ આપણી એ હા જ છે, કારણ કે બેઓને ગમતું હોય તો બધાની કે હા જ છે. એટલે ધીમે ધીમે આપણે બધું ચાલતું હતું. અમે નવરાત્રિમાં ફરવા માટે જ્યાં બહુ જ સારું ચાલતું હતું, બરાબર છે. બંને એકબીજા પ્રત્યે કમ્પ્લીટ લાગણી આવી ગઈ હતી. પણ વચ્ચે મારા ભાઈ અચાનક પ્રોબ્લેમ એવો થયો, કારણ કે આ બધી વાત હું તમને એટલા માટે શેર કરી રહ્યો છું કારણ કે જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે, જે લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાભીનું ફેસ રિવીલ ક્યારે થશે, તો મારા મિત્રો, મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, ફ્રેન્ડ બધાને કહું છું ભાઈ કે અમારા ભાભીનું ફેસ રિવીલ થવાનું નથી, કારણ કે અમારા ભાભી નથી આવવાના. એમના મમ્મીનો ફોન આવ્યો એક વખત કે ભાઈ આપણે કશું થાય એવું નહીં, આગળ વાત વધે એવી નહીં, એટલે આપણે વાત એટલે જ રાખવી પડે. અને એનું રીઝન માત્ર એક જ છે, બરાબર છે. જે પણ બધો જે બનાવ બન્યો, જે ઘટના બની છે જીવનમાં, જે પણ પરિસ્થિતિ આવી છે, બધું કારણો એક જ છે, એક કિડની. કારણ કે મારે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. એટલે એ બધા લોકોને એવું કેવું હતું કે ભાઈ આ ભાઈને એક કિડની છે, આ ભાઈના જીવનમાં શું કરે છે, બરાબર છે. આ ભાઈને સરકારી નોકરી નથી, ઘર સારું નથી, ઘણા બધા પ્રોબ્લેમ અંદર ઊભા થયા, જેના કારણે ના પડી ગયું. કારણ કે એમના જે ફેમિલી મેમ્બરો ખરા કે બધા જે નહીં કહેતા કાકો બાપો, આ ફઈ ફુવા માસી મોમા, બધા એ બધાની જે મધ્યમાં ના આવી. એટલે પછી એમને ના પાડી દીધું કે ભાઈ આપણે લગ્ન થાય એવું નહીં, એટલે તમે તમારી રીતના ખોરી લેજો, અમે અમારી રીતના ખોરીને અમારા સોરીને પહેણાવી, તમે તમારા સોરાને પહેણાવી લેજો. એટલે ખરેખર મને બહુ લાગણી આવી હતી, હું બહુ રડ્યો ખરો, બરાબર છે. એક વખત મેં સ્ટોરી બી મૂકી હતી, કદાચ કોઈને જોઈ હોય તે મિત્રો કોમેન્ટ બી કરજો, કારણ કે આપણે મસ્ત મજાની જે સ્ટોરી અંદરથી જે લાગણી હતી એ લાગણી આપણે સ્ટોરીના માધ્યમથી પણ મૂકી હતી, કારણ કે પબ્લિક જાણી શકે કે ના ખરેખર ભાઈ ભાઈના જીવનમાં શું ચાલી રહ્યું છે. કારણ કે આપણે એવા નહીં કે ભાઈ કોઈ વાત છુપાઈએ, આપણે એકદમ લોયલ છે, જે વસ્તુ કહેવી એકદમ પ્રોપર કહી દેવી ને ફેક્ટ વસ્તુ કહી દેવી. એવું નહીં કે ભાઈ પાછળથી ઓમ થાય, પાછળથી ઓમ થાય. કારણ કે આપણે એક કિડની આપણો ધંધો છે વિડીયો બનાવો, આપણે કોઈ એના અધર બીજો કોઈ કોમ ધંધો કરતા નહીં. આપણે એક મસ્ત મજાનું તબેલું છે, જમીન છે, પપ્પા મમ્મીને તબેલાનું કર્યું અને ખેતીનું કર્યું, અને અમે 2 ભાઈ અને વિક્રમ, અમે 3 સોશિયલ મીડિયામાં કોમ કરીએ, વિડીયો બનાવીએ, રીલ બનાવીએ. પછી આપણે ફેસબુક ઉપરથી ઇન્કમ આવે, યુટ્યુબ પરથી ઇન્કમ આવે અને ઇન્સ્ટાગ્રામ પરથી ઇન્કમ આવે. એનાથી આપણે મસ્ત મજાનું જીવન ચાલે છે. બાકી આપણે સાઈડમાં કોઈ ઇન્કમ નહીં. અને આપણા ભણતરની વાત કરીએ તો આપણે MSc વિથ કેમિસ્ટ્રી કરેલું છે, એટલે ભણતર બી સારું એવું કહેવાય, બરાબર છે, ઠીકઠાક. બાકી મારા ભાઈ આ વાત બની હતી એટલે મને એમ થયું કે તમને બધાને શેર કરું, કારણ કે ઘણી વાર તો એ બધા જોયું છે કે વિડીયો કદાચ લોંગ નહીં બન્યા હોય. ઘણા બધા અંદર કોમેન્ટ કરતા હોય છે કે બાવાજી તમે લોંગ વિડીયો લઈને આવો, તમારા વ્લોગ થોડા લાંબા કરો, વ્લોગમાં આ કરો તે કરો. કારણ કે પર્સનલ લાઈફમાં જે ચાલતું હોય ને, જેના પર જે વીતી રહ્યું હોય એ જ વ્યક્તિ જાણતો હોય છે. ઘણી વખત એવું થાય કે આ જ વિડીયો નહીં બનાવો, કારણ કે કેવું આપણે જેના પ્રત્યે બહુ લાગણી થઈ ગઈ, બહુ ફિલિંગ આવી ગઈ, એટલે પછી અચાનક એની યાદ આવે કે લે આ શું કરતા હે. પણ બધું મારા ભાઈ એમ તો ફિનિશ થઈ ગયું છે અને બહુ બધી લાગણી છે અત્યારે હાલમાં બી, પણ ધીમે ધીમે બધું તો કંટ્રોલ થઈ જાય. એટલે તમને બધાને એટલા માટે કહીએ છીએ કે તમે બધા સપોર્ટ કરો, તમારા ભાઈ કયો, તમારો ફ્રેન્ડ કયો, તમારો દીકરો કયો, ગમે તે કયો, બરાબર છે, તમારો મિત્ર કયો, પણ તમારો મિત્ર દીકરો જે કયો એ ભાઈને એક જ કિડની છે, એટલે કે ભાવિકભાઈ, અને એના લીધે ના પડી છે. કિડની તો પહેલાં એક જ હતી, પછી કિડની એક જ છે, બરાબર છે. પણ બાકી તો એ બધા જોઈ રહ્યો છે, આપણે 3 વર્ષ પૂરા થઈ ગયા છે. 16/11/2022 રોજ આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને 3 વર્ષ સંપૂર્ણ રીતે પૂરા થઈ ગયા છે. અને જે વ્યક્તિઓ 2 કિડની, હા એક સરસ મજાની મારે તમને બધાને વાત શેર કરવી છે કે એક કિડની વાળો વ્યક્તિ કેટલું જીવે, 20 વર્ષ 22 વર્ષ, આવું ગૂગલ પર બતાવતું હોય છે. પણ કોઈનું આયુષ્ય નક્કી હોતું નહીં ભાઈ. ઘણા બધા મિત્રોને 2 કિડની હોય છે, હૃદય કમ્પ્લીટ ચાલતું હોય છે, કમ્પ્લીટ બોલતા ચાલતા, અને અચાનક હાર્ટ એટેક આવી જતું હોય છે. તો શું જી ભાઈ હે, એટલે આયુષ્ય કોઈ આપણા હાથમાં નહીં, એ તો ભગવાને લખેલું જ છે કે આ ભાઈને આટલા સુધી જીવાડવું અને આ રીતે મૃત્યુ કરવું અને આ બોને મોત આલ દેવું, એ બધું ભગવાને લખેલું જ છે, બરોબર છે. એટલે કોઈનું કોઈ નક્કી હોતું નહીં, કારણ કે પ્રેમાનંદમાં રાધા હતા એ બધા જાણતા છે. એમની જ એક વાત કરું, આ તો મને વાય વાત મળેલી છે એટલે હું તમને શેર કરું છું કે એમને બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને ડૉક્ટરે ના પાડી દીધું હતું કે ભાઈ અમે તમારે બંને કિડની ફેલ થઈ ગઈ છે, એટલે અમે તો વધારે જીવી શક્યો નહીં, એમ તમારે જીવવું હોય તો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે.
પણ એમને ટ્રાન્સપ્લાન્ટ કરાયું નહીં. એમને કીધું ભલે મને મારો રાધે રાધે દ્વારકાધીશ મને જે જીવાર એ ખરું તો હું હું મસ્ત જીવી લે. અને તેમાં એમને ભલે બંને કિડની ફેલ હતી તો એમને જે ખાતા હતા એ ખાવાનું ચાલુ રાખ્યું, જે પાણી બાણી પીતા એ બધું કમ્પ્લીટ રાખ્યું એમને. અને કમ્પ્લીટ અત્યારે હાલમાં એમની મસ્ત મજાનું જીવન જીવ્યું છે, બરાબર છે. એમને કોઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું નહીં, બરાબર છે. અને બીજી એક વાત છે કે જે ડૉક્ટરે કીધું હતું ને એ ડૉક્ટર અત્યારે હાલમાં આ પૃથ્વી પર નહીં. તો એ બધા વિચાર કરો. એટલે કહેવાનો મતલબ એવું છે કે કોઈનું આયુષ્ય નક્કી હોતું નથી. ઘણા બધા વિચારતા હોય કે હું આ કરે તે કરે, પણ ભાઈ પલની ખબર નહીં યાર કે કાલે આપણે શું થવાનું છે. આજ આપણે વિચારીને બેહ્યા હોય કે લેડ ભાઈ કાલે હું ઓમ જે હોય ફરવા જઈએ, આ ગાડી લે, આ ફોન લે, બરાબર છે. ઘણા બધા આપણે પ્લાન હોય છે, પણ ભગવાનને જે પ્લાન પૂરા કરવા હોય ને એ ટાઈમ પૂરો કરી જ દેતો હોય છે. એટલા માટે મારે તમને બધાને આ વાત શેર કરવી હતી કે એક કિડનીના લીધે ના પડી ગઈ છે. બધું કમ્પ્લીટ ચાલતું હતું પણ એક કિડનીના લીધે સગાવાલાને બધા કે ના ભાઈ ના એ તો ના કરાય, છોકરી કે બરબાદ થઈ જશે, ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. અમે કદાચ એ વિડીયો એમના મમ્મી બી જોઈ રહ્યા હોય, ઘણા બધા મિત્રો જોઈ શકે છે, બરાબર છે. કારણ કે આપણે તો જે હતું એ દિલથી અંદર જે બધું ભરાઈ રહ્યું હતું ને એ બધું આપણે વિડીયોના માધ્યમથી આજે શેર કરી દઈએ છીએ. કારણ કે ઘણી વાર રાત્રે ઊંઘ નહીં આવતી, આખી રાત એકદમ બધા વિચારો મગજમાં આયા કરી યાર શું થયું હે યાર, ચમ ના પાડ્યું હે, આપણામાં શું પ્રોબ્લેમ છે યાર, આપણે કોઈ ખરાબ છીએ યાર, હે ખોટા છીએ આપણે કોઈ ખરાબ કરીએ છીએ કે ભાઈ આપણે કોઈની મા દીકરી બહેનો આપણે ખરાબ નજરે જોઈએ છીએ. આપણા મગજમાં ક્યારે પણ એવો વિચાર નહીં આવતો. આપણો તો પછી કોઈક છોકરી જતી હોય ને તો એમ કહે કે ભાઈ બૂન તમારે કોઈ કોમ છે, આપણે બૂનથી ડાયરેક્ટ વાત કરીએ. ભલે આમ છોકરી સારી દેખાતી કે ગમે તે વસ્તુ, પણ આપણે તો એમ કહીએ કે બેન તમારે કોઈ જરૂર છે, કોઈ આ વસ્તુ જોઈએ છે. અને ઘણી વખત આપણે માર્કેટમાં ફરતા હોય અને કોઈ જગ્યાએ જોઈએ ને તો આપણા કણ ભલે કોઈ કહેવાય હપ્તો કાઢવાના પૈસા ના હોય ખાતામાં, પણ જો 500,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય ને અને હોમ આવવાની જરૂર હોય તો આપણે કહીએ લે ભાઈ તાર જરૂર છે, લે ભાઈ તું તારે શાંતિથી મસ્ત મજાનું જીવન જીવ. એક વખત અમે હિંમતનગર ગયા હતા, ઘણા બધા મિત્રોએ રીલે જોઈ હતી. એક છોકરી અચાનક આવી કે મારા પપ્પા નહીં, વાસ્તવિક એના પપ્પા હતા પણ એ મારા આગળ જુઠ્ઠું બોલી અને કે મારા ઘરમાં ખાવાનું નહીં પીવાનું નહીં. તો મેં નહીં હોય તો ખાસા બધા પૈસાની મતલબ કરિયાણાની કીટ લઈ આલી. કહેવાનું મતલબ આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણે એવું ખરાબ કોઈ કાર્ય કરતા નથી તો બી આપણે ના પડી ગઈ છે. એટલે મેં કીધું કે આપણા જે પણ મિત્રો છે, આપણા જે પણ સબસ્ક્રાઈબરો છે, જેટલા પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ દરેક મિત્રને આપણે આ વાત શેર કરી દઈએ, જેથી કરીને વિડીયો કદાચ આપણે ધીમે સમય જતો રહે. બધા સબસ્ક્રાઈબરો વાટ જોઈ રહ્યા હોય કે ભાવ આજે ભાભીનું ફેસ રિવીલ કરાવો, બીજી વખત તમે ક્યારે મળવા જવાના છો. ઘણા બધાના મનમાં આવા પ્લાન હોય પણ મારા ભાઈ એ બધું હવે શક્ય નહીં. અને કદાચ જો કોઈ અપડેટ આવે તો આપણે પાછા વિડીયોના માધ્યમથી તમને બધાને શેર કરીશું. અમારા આખા ફેમિલીમાં કહીએ તો હાર્દિકભાઈ કે મમ્મી પપ્પા દરેકનું મૂડ એકદમ ઓફ થઈ ગયું હતું કે યાર મસ્ત ચાલતું હતું જીવન હે, મસ્ત બંને ખુશ હતા અને કેમ આવું અચાનક થયું. પણ આ તો યાર થાય યાર, ભગવાન જે કરાવે સારું જ કરાવતો હે, બરાબર. બીજા બે શબ્દો અમારા હાર્દિકભાઈ પણ કહે છે, કારણ કે હાર્દિકભાઈ પણ અમારે એક ભાઈ તો ખરા જ રામ લક્ષ્મણની જોડી કહી શકાય, બરાબર છે. કારણ કે એટલો ફૂલ સપોર્ટ કરતા હોય છે. ભલે અડધી રાતે જવાનું હોય, દિવસે જવાનું હોય, તાપ હોય, તડકો હોય, બાઇક લઈને જવાનું હોય, ગમે તે કોમ હોય, પણ દરેક કોમ એવા ફૂલ સપોર્ટ કરતા હોય છે. એટલે આપણા હાર્દિકભાઈ એવા લક્ષ્મણભાઈને આપણે બે શબ્દ ભાઈ કહી, બરાબર છે, બાવાજી વિશે. તો હાર્દિકભાઈ હા બોલો. હા બોલો, ગમે તે બે શબ્દ કે કાંગા જોડે તો તમે ફરેલા છો ને એટલે તમને બધી ખબર હે. કોઈ ભાવિકભાઈને પહેલાં તો કમ્પ્લીટ ચાલતું હતું, બરાબર, કમ્પ્લીટ ચાલતું હતું એટલે બે અને એકબીજાને ગમતું હતું. પણ એવું થયું કે ભાઈ એની મમ્મી કહે છે કોને એક કિડની છે, એના કારણે ના પડી ગઈ છે. પણ હવે એવું છે ને કે અમારે એક નવી ચેનલથી છે મોનેટાઈઝ, બરાબર, વિક્રમભાઈ દેશી કોમેડી. અમારા જોડે 3 ચેનલો છે. તો તમે પહેલાં મિત્રો તમે સપોર્ટ કરો કે અમે કોઈ કરી શકીએ મતલબ જીવનમાં. અત્યારે જે કરી રહ્યા છીએ એનાથી પણ વધારે કરી શકીએ, કારણ કે અમે મહેનત તો કરીએ છીએ. તો તમે અમને સપોર્ટ કરો તો અમે મતલબ કોઈક નવું કરી શકીએ અને બીજા લોકોને પણ મદદ કરી શકીએ. એટલું જ કેવું છે. બીજું તો એમ કહીએ કે આપણે ભાવજી, હું મારા ભાઈની વાત કરું ને, ભાવજીને પણ આપણે મારા ભાઈની વાત કરું ને તો મારો ભાઈ એક નંબર માણસ છે, મતલબ કમ્પ્લીટ માણસ છે. એને કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નહીં. અમુક વાર મને ગુસ્સો આવે તો હું કોઈક બોલી જાઉં, પણ એ મને ક્યારે કોઈ એવું કંઈ બોલે જ નહીં. મને એ ચૂપ જ રહે એકદમ કે ભાઈ આપણો નાનો ભાઈ છે એ રીતે મતલબ રાખે છે. એ બધાની રીતે રાખે છે. વિક્રમભાઈ અમુક ટાઈમે એ રીતે કરતો હોય છે, વિતાડતો હોય તો, પણ એ કોઈ દિવસ એવું રાખે નહીં કે વિક્રમ આ છે કે ભાઈ છે, કોઈના પ્રત્યે એવું રાખતો નહીં. એટલો સારો માણસ છે, પણ તો એ ભગવાન એ મતલબ એના પ્રત્યે એ પરીક્ષા લેશે કે ભાઈ હું મતલબ પાડી જ દેવું એવું લાગે છે મતલબ. તો ગાઈઝ વિડીયો બનાવવાનો હેતુ આપણે એટલો જ હતો કે હવે તમારા ભાભીનું ફેસ રિવીલ થાય એવું નહીં, કારણ કે વાત આખી ક્લોઝ થઈ ગઈ છે, એટલે પૂરી જ થઈ ગઈ છે ભાઈ.
અને બીજા નંબરમાં કદાચ અમારા વિડીયોના માધ્યમથી કોઈને દુઃખ લાગ્યું હોય મારા ભાઈ, તો પહેલાં તો તમને બધાને રિયલી સોરી કહી દઈએ છીએ, કારણ કે જે વાત રિયલમાં બની હતી બધી વાત આપણે શેર કરી દીધી છે. કારણ કે તમે જે અમારા સબસ્ક્રાઈબર્સ, અમારા વ્યુઅર્સ હોય એ બધા અમારા એક ફેમિલી મેમ્બર્સ હોય, એ રીતે મેં તમને બધી વાત શેર કરી છે. કારણ કે ઘણા બધા લોકો કદાચ રાહ જોઈ રહ્યા હોય, ભાવાજી અમ કોકા હે, એટલે જે અપડેટ હતી આપણે ફાઇનલી તમને બધાને શેર કરી દીધી છે. અને બીજું કે આપણા જીવનમાં કેવું થાય છે ખબર છે, આપણે કોઈ બી કાર્ય કરવા જઈએ ને તો કાર્ય આખું અવળું જ પડી જતું હોય છે. આપણે ઘેરથી વિચારીને નીકળ્યા કે ચલો 17 Pro લેવું આપણે, તો ઘેરથી ફાઇનલ કરી દીધું, આઈફોનનું બિલ બધું લઈ લીધું, અને તો જઈને ખબર પડી કે ભાઈ હોય તો લોન થતી નહીં. એટલે આપણે એ બી સપનું આખું બધું નોંધ રહી ગયું. બીજા નંબરમાં કે તમે આ છોકરીનું જોયું છે, આપણને છોકરી ગમી, બધું કમ્પ્લીટ થઈ ગયું, કે મસ્ત મજાનું આપણું મેરેજ થશે, તમને બધાને ઇન્વાઇટ કર્યું, કે અમારા બધા સબસ્ક્રાઈબરો આવ્યું અને બહુ મોજ કરી આપણા જીવનમાં, બરાબર છે. એ બી થાય એવું નહીં, કારણ કે આપણે કરવા જઈએ છીએ અવરું બધું થઈ જાય છે અવરું. અને ગાઈઝ બીજી એક વાત છે કે અમે એક જગ્યાએ સારું એવું પેમેન્ટ રોક્યું હતું, પણ પ્રોબ્લેમ એવું થયું કે એ બી પૈસા પાછા આવ્યા નહીં, કારણ કે બધું જે પૈસા રોક્યા હતા ને એ બધા પૈસા હડપી લીધા છે. એટલે કીધું પે મને પાછો આવ્યું નહીં. એટલે જે કરવા જઈએ આપણે કંઈક સારું વિચાર કે ચલો ફ્યુચરમાં આપણે આવું થશે, તો બધું મારા ભાઈ અવળું પડે છે. એટલે હું તો કહું છું કોક ભગવાનની કે જીવનમાં કોક એવું મોકલો કે જે ખરેખર મને સમજે, મારી ફેમિલીને સમજે, અને આપણે જે બી કાર્ય કરીએ છીએ એમાં સપોર્ટ કરે, કે જેથી કરીને આપણે જીવનમાં આગળ આવીએ. કારણ કે જે બી મિત્રો વ્યૂ અમારા વ્લોગ જોવું છે ને એ બીજા બધાના પણ વ્લોગ જોઉં છું, તો દરેકના વ્લોગમાં જોતા હોય છે કે ભાઈ એક કપલ હોય છે, પરફેક્ટ કપલ હોય છે, જેના કારણે વ્લોગ વાયરલ થતા હોય છે, બરાબર છે. કે જે એ લોકો કે કોઈ બી નોકરી કરતા હોય, કોઈ બી ધંધા કરતા હોય, એના કરતાં પણ સારી ઇન્કમ મેળવી શકતા હોય છે. એ પણ પાછા ઘર બેઠા ઘેર મસ્ત મજાના બ્લોગ શૂટ કરવાના, બરાબર છે. એ બધું ચાલી રહ્યું છે. તો બસ આમ જે પહેલાં હતા આપણે એવા થઈ ગયા છે. તો તમે બધા સપોર્ટ કરજો કે જેથી જીવનમાં આપણે કંઈક નવું કરીએ, કંઈક સારું કરીએ, કોઈક મિત્રોને મદદરૂપ થઈએ, કોઈ ગરીબ મિત્રો એમના પણ મદદરૂપ થઈએ, કંઈક જીવનમાં સારું કરીએ. બસ આપણી એ જ ઉદ્દેશ્ય છે જીવનમાં આમ તો એ બધા સપોર્ટ કરજો. બાકી ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી, જય બાબારી.